મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠક આખરે પૂરી થઈ છે। 4 રાજ્યસભાના ઉમેદવારો માટે આ પરિચય બેઠક હતી। આવતીકાલે 4 ઉમેદવારો ફોર્મ ભરશે। રાજ્યસભાના ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સામાન્ય કાર્યકરથી રાજ્યસભાના ઉમેદવાર સુધીની આ સફર ભાજપમાં શક્ય। માનસિંહ પરમારનું આ કહેવું। ભાજપ સામાન્ય કાર્યકર્તાઓને યોગ્ય સમયે યોગ્ય સ્થાન આપે છે। માનસિંહ પરમારનું આ કહેવું। ગુજરાતના સન્માનનીય ધારાસભ્યશ્રીઓ અને રાજ્યસભાના જે 4 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી એમનો પરિચય બેઠક હતો। આ બેઠકમાં ગુજરાત રાજ્યના સન્માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીનું પણ અમને માર્ગદર્શન પ્રાપ્ત થયું। અમે 4 ઉમેદવારો માનનીય પ્રદેશના નેતૃત્વના આશીર્વાદ લીધા અને માનનીય ધારાસભ્યશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો અને આવતીકાલે ચૂંટણી અધિકારી સમક્ષ અમારા 4 ઉમેદવારોનું એ ફોર્મ ભરવામાં આવશે। આ અમારા જેવા અસંખ્ય યુવાનોને પ્રેરણાલાયક છે। ભારતીય જનતા પાર્ટીમાં જ આ શક્ય છે। અન્ય કોઈ પાર્ટીના વિશ્વની અથવા દેશની પ્રાદેશિક હોય કે રાષ્ટ્રીય કોઈ પાર્ટીમાં શક્ય નથી। આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે। સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાને પણ ભારતીય જનતા પાર્ટી યોગ્ય સમયે જે નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય છે અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું હૃદયપૂર્વક કામ કરતા હોય છે એવા કાર્યકર્તાઓને યોગ્ય સમયે યોગ્ય સ્થાન ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં આપ્યું છે અને તે વર્તમાનમાં આપે છે અને ભવિષ્યમાં પણ આ રીતે યુવાનોને સ્થાન આપતી રહેશે।